નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસી માં। વિદ્યાર્થી મિત્રો, 1 ઓગસ્ટ આપને ખબર હોય તો ડીવાયએસઓ ની પ્રિલિમ લેવાઈ ચૂકી છે અને હવે 8 ઓગસ્ટ આપને ખબર હોય તો જે એસટીઆઈ ની પ્રિલિમ છે, એસટીઆઈ ની પ્રિલિમ શેડ્યુલ છે। તો આ એક વીકમાં રાઈટ આપને કેવી રીતે તૈયારી કરવું જોઈએ, કયા ટોપિક પર ભાર આપવું જોઈએ, એનો થોડો આઈડિયા આપને મળી જશે જો આપ જે ડીવાયએસઓ નો પેપર છે, ડીવાયએસઓ નો પેપર સોલ્વ કરશો કે એક પેપરને એક વખત જોઈ લેશો। રાઈટ, પેપર ઘણો સ્ટાન્ડર્ડ પેપર આવ્યો છે અને ઘણા બધા છોકરાઓને પેપર ટફ બી લાગ્યો છે। રાઈટ, તો પેપર ટફ એને લાગ્યું છે જેની જે તૈયારી છે તૈયારી પ્રોપર નથી। લાઇકવાઇઝ આપને ખબર હોય તો આપણા એમજીપી એપ્લિકેશનમાં આપણે ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, જ્યોગ્રાફી છે અને કરંટ અફેર્સ છે, આ 4 વિષયો ભણાવતા હોઈએ છીએ। તો આ 4 વિષયોમાંથી આપણા એપ્લિકેશનમાંથી જે ક્વેશ્ચન પૂછાયા છે, જે ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાયા છે, ઇનડાયરેક્ટલી આપ કનેક્ટ કરો કે પછી વેગલી કનેક્ટ કરો, વેગલી મતલબ કે વાયા કનેક્ટ કરો તો શું થઈ જાય છે, ઓલમોસ્ટ ઘણા બધા ક્વેશ્ચન રેન્જમાં આવી જાય છે, પણ ડાયરેક્ટલી કે આપણે કીધું હોય કે આને ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન આ રીતે પૂછાય છે, આ ક્વેશ્ચન આ રીતે પૂછાય છે, રાઈટ, એનું તમને થોડું આઈડિયા આપવા માટે આપણે આ લેક્ચર બનાવ્યો છે કે કેવી રીતે આપણા ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે અને જ્યોગ્રાફી છે, રાઈટ, આ 3 વિષયોમાંથી જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન પૂછાયા છે તો અમે કેવી રીતે એને ભણાવ્યું છે, રાઈટ। તો આપ એને જોઈ શકો છો। એની સાથે સાથે જો આ જોયા પછી લેક્ચર આપને જો ગમે કે ભાઈ ના આ રીતે તૈયારી કરવી જોઈએ ને મને આ રીતે તૈયારી કરવી છે તો આપણી એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો, રાઈટ। લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, આપણું જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં બી આપેલી છે, હે ને। જે આપણી આ જે બેચ છે એમાં જે બધા લેક્ચર છે અપલોડેડ છે, એટલા માટે જ્યારથી તમે આ પરચેસ કરશો ત્યારથી તમે જોવાનું શરૂ કરી દેશો તો ઓલમોસ્ટ એક વીક છે, એક વીકમાં એસટીઆઈ પહેલાં બી આપ શું કરી શકો છો, ઘણા બધા લેક્ચર ફિનિશ કરી શકો છો, રાઈટ। તો જો આપને યોગ્ય લાગે તો આપ એ કરી શકો છો, અદરવાઇઝ અહીંયાથી બી આપ આઈડિયા લઈ શકો છો કે કયા કયા ટોપિકને આપણે વધારે ભાર આપવું જોઈએ, ઓકે। તો વધારે સમય આપનો ના બગાડતા આવો શરૂ કરીએ કે જે ડીવાયએસઓમાં જે ક્વેશ્ચન પૂછાયા છે એ ક્વેશ્ચનમાંથી કયા કયા ક્વેશ્ચન એવા હતા જે ડાયરેક્ટલી આપણા કન્ટેન્ટમાંથી પૂછાયા છે, ઓકે। આ જે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે, રાઈટ, સાયકામોર ગૂગલનો, આ અત્યારનું સૌથી ફાસ્ટેસ્ટ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે, રાઈટ, કેમ કે બીજા કોઈ પાસે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે જ નહીં, તો બટ ઓબ્વિયસ છે આ શું થશે, સૌથી વધારે ફાસ્ટેસ્ટ થશે। સુપર કોમ્પ્યુટર જે સૌથી ફાસ્ટેસ્ટ છે ને એ જાપાનનો છે, ફુગાકુ નામનો છે। શું નામ છે એનું? ફુગાકુ નામ છે, રાઈટ। તો આ ખાસ યાદ રાખજો, સુપર કોમ્પ્યુટર આવે તો દેટ ઇઝ ફુગાકુ, જાપાનનો। એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ, એઆઈ નહીં કહેવાશે ને, એઆઈપી આપણે કહી શકીએ છીએ, એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ। એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ મતલબ હવાથી શું લો છો, હવાથી જે તમે ઓક્સિજન લઈને બળતણની પ્રક્રિયાને ચાલુ રાખો છો એની જગ્યાએ શું ના લે, હવાથી ઓક્સિજન ના લે, પોતાનું એનું શું હોય જે સિસ્ટમ હોય, રાઈટ, એ સિસ્ટમ એરનું એવું હોય કે એને હવાથી ઓક્સિજન લેવાની જરૂર ના પડે તો એને કહેવાય છે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ। જેમ કે આપણી ગાડીવાળી છે તો આપણી ગાડી શું કરે છે, જે એર ખેંચે છે બહારથી જ ખેંચે, રાઈટ, કેમ કે બળતણની પ્રક્રિયા ચાલવા માટે શું જરૂરી છે, ઓક્સિજન જરૂરી છે। બટ જ્યારે ઓક્સિજનની ઉપલબ્ધિ ના હોય તો પછી આપ શું કરો છો, પછી ફ્યુલમાં આપ ઓક્સિડાઇઝર નાખો છો, જેમ કે આપણે શું કરીએ છીએ, જેટલા બી આપણા સ્પેસ લોન્ચ વ્હીકલ છે, સ્પેસ લોન્ચ વ્હીકલના ફ્યુલમાં ઓક્સિડાઇઝર મિક્સ જ કરીએ છીએ, રાઈટ। હવે સબમરીન વમ્બરીનમાં કેવું હોય કે બાર એના જો બળતણ માટે ઓક્સિજનની જરૂર પડે તો એને ઓક્સિજન લેવા માટે શું કરવું પડે છે, સપાટી અસરકારક જે મહેસૂલી ખાદ છે એને સમજી ગયા છો। હવે જો છેલ્લી ખાદ આપણે બતાવીએ અને આ છેલ્લી ખાદ કઈ છે, તો આ છેલ્લી ખાદ છે જીવનમાં પ્રાથમિક ખાદ। કઈ ખાદ? પ્રાથમિક ખાદ, રાઈટ। પ્રાથમિક ખાદ એટલે તો પ્રાથમિક ખાદ એટલે પ્રાઇમરી ડેફિસિટ। કયો ડેફિસિટ? પ્રાઇમરી ડેફિસિટ। હવે જો આ પ્રાઇમરી ડેફિસિટ પ્રાથમિક ખાદ શું છે તો બહુ સિમ્પલ છે, પ્રાઇમરી ડેફિસિટ પ્રાથમિક ખાદ, હે ને। આ પ્રાથમિક ખાદ સરકાર પોતાના ફેસ સેવિંગ માટે યુઝ કરે છે, ફેસ સેવિંગ માટે યુઝ કરે છે ઇન ધ સેન્સ, તો એનો મતલબ છે કે ભાઈ સરકાર પોતાની છાપ સુધારવા માટે શું કરે છે, યુઝ કરે છે, હે ને। લાઇકવાઇઝ જો બહુ સિમ્પલ છે કે જ્યારે એક બી બજેટ રજૂ થાય છે, જ્યારે બી બજેટ રજૂ થાય છે તો સરકાર સારું કામ કરી રહી છે, ખરાબ કામ કરી રહી છે, એ જોવા માટે લોકો શું જોવે છે, જો લોકો જોવા માટે જોવે છે કે ભાઈ સરકારે નુકસાની કેટલી કરી છે, રાજકોષીય ખાત કેટલું છે, કેમ કે જેટલું રાજકોષીય ખાત હશે એટલું શું છે, આવક કરતાં સરકારે ખર્ચ વધારે કર્યું છે, એટલું જ સરકારે ઋણ લીધું છે, તો જો સરકાર ઋણ લઈ લે છે તો એ ઋણને શું કરવું પડશે, વ્યાજ સહિત ચૂકવવું પડશે, અને વ્યાજ સરકાર ક્યાંથી ચૂકવશે, પોતાના ખીચામાંથી તો ચૂકવશે નહીં, પબ્લિકથી જ નાણાં ઉઘાવશે, અને પબ્લિકથી નાણાં ઉઘાવવા માટે શું કરશે, જે ટેક્સ રેટ છે એ ટેક્સ રેટ વધારશે તો એનો બોજ તો શું આવશે, પબ્લિક ઉપર જ આવશે। તો એના કારણે લોકો વિચારે છે સરકાર કશું કરે કે ના કરે, યાર પોતાના ખર્ચને કંટ્રોલ કરે, લોન ના લે, કેમ કે એનું ભારણ અમારા ઉપર જ આવે છે, તો સરકાર રાજકોષીય ખાત શું રાખે, ઓછી રાખે, અને એ જ રાજકોષીય ખાતને કંટ્રોલ કરવા માટે આપણે એફઆરબીએમને શું કર્યો હતો, રજૂ બી કર્યો હતો। હવે એફઆરબીએમ આપણે વધારે કહી રહ્યા છે તો તમને વચ્ચે જો ક્યુરિયોસિટી થઈ જાય તો પહેલાં એ લેક્ચર જોઈ લેજો, બરાબર, પણ એ લેક્ચર આપ પાછળ જો આમાં જે સિરીઝ મેં તમને આપી છે ને એ સિરીઝથી જોતા જાઓ, આપને બધા પોઈન્ટ શું થશે ખબર પડી જશે, ઓકે। તો હવે જેમ કે મેં તમને કીધું કે ભાઈ જે રાજકોષીય ખાત છે, રાઈટ,
એ ઓછું કરે સરકાર એવું પબ્લિક ઈચ્છે છે, પણ રાજકોષીય ખાતને ઓછું કરવા માટે સરકારને શું કરવું પડશે? જે ખર્ચ છે ખર્ચને ઘટાડવું પડશે. હવે સરકાર પોતાનો ખર્ચ ઘટાડે ને તો બી શું નહીં થઈ શકતું? રાજકોષીય ખાત એક લિમિટથી ઓછું નહીં થઈ શકતું એવું રાજ્ય સરકાર કહે છે. મતલબ જે સરકાર છે, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કહે છે કે ભાઈ અમે શું કરીએ છીએ, જે રાજકોષીય ખાત છે રાજકોષીય ખાતને ઓછું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેનાથી આપણા ઉપર વ્યાજનું ભારણ ના આવે. બટ અમે એક લિમિટ કરતાં શું નહીં કરી શકતા? જે રાજકોષીય ખાત છે રાજકોષીય ખાતને ઓછું નથી કરી શકતા. કેમ ઓછું નથી કરી શકતા? તો એનું રીઝન બતાવે છે રાઈટ સરકાર. સરકાર કહે છે જો ખર્ચને ઓછું કરવામાં અમે એ જ ખર્ચને ઓછા કરી શકીએ છીએ જે અમારા હાથમાં છે. અમુક ખર્ચા એવા હોય છે ને જે અમારા હાથમાં નથી હોતા, જેમને ના છૂટકે કરવું જ પડે છે. તો એ ખર્ચને તમે અમારા ખર્ચ તરીકે ગણો જ નહીં. એ ખર્ચને અમારા કુલ ખર્ચમાંથી બાદ કરી દો, અને બાકી જે ખર્ચ જે અમે અમારી મરજીથી કરી રહ્યા છે એ ખર્ચ અમારા કુલ આવક કરતાં શું છે, કેટલું વધારે છે, એને જ અમારી નુકસાની ગણો. લાઈકવાઇઝ અને આપ આ રીતે સમજી શકો છો કે સમજો કોઈ એક વ્યક્તિ છે, બરાબર ને, એની ગવર્મેન્ટ જોબ લાગી ગઈ, અને ગવર્મેન્ટ જોબ લાગી ગઈ તો શું ગયો, એ ગાંધીનગર ગયો રહેવા માટે, સચિવાલયમાં જોબ લાગી ગઈ, જેમાં આપ તૈયારી કરી રહ્યા છો, આપની સમજો જોબ વોબ લાગી જાય, બરાબર. હવે જો આપ ત્યાં રહેવા માટે ગયા તો બટ ઓબ્વિયસ છે આપનું સમજો પગાર હોય 50,000. હવે આ 50,000 પછી આપ શું કરી રહ્યા હતા? ભાડાના મકાનમાં રહી રહ્યા હતા, 10,000 આપને રેન્ટ લાગી રહ્યું હતું, તો આપણે ઈચ્છ્યું કે 10,000 રેન્ટ ભરીએ એના કરતાં બેટર છે શું કરીએ, લોન ઉપર મકાન નહીં લઈએ, ગવર્મેન્ટ જોબ તો છે જ, લોન તો ફટ દઈને મળી જશે, અને ભાડાની જગ્યાએ આપણે જે ઇન્સ્ટોલમેન્ટ છે ઇન્સ્ટોલમેન્ટ્સ ભરીએ, તો ધીમે ધીમે શું થશે, મકાન તો આપણું થઈ જશે. તો આપણે આ વિચારસરણી હેઠળ શું લીધું, લોન લઈ લીધું અને ઇન્સ્ટોલમેન્ટ ભરવા લાગ્યા. 20,000 રૂપિયાનું ઇન્સ્ટોલમેન્ટ તમે સેટ કરાયું અને દર મહિને 20,000 રૂપિયાનું ઇન્સ્ટોલમેન્ટ ભરતા હતા. હવે જો બટ ઓબ્વિયસ છે આપને ખબર જ છે કે જેમ કે આપણે પહેલાં બી આપણા લેક્ચર્સમાં કહેતા હોઈએ છીએ કે દરેક માણસનું શું નહીં હોતું, સમય સરખો નથી હોતો. સમયમાં સુખ દુઃખ તો આવતા જ હોય છે કે નહીં? જોબ લાગી સુખ આવ્યો ને, તો બોલો હા સુખ આવ્યો, તો હવે દુઃખ બી આવશે. કેવી રીતે આવશે આ દુઃખ? તો દુઃખ આ રીતે આવશે કે ઘરેથી તમારા ફોન આવશે કે બેટા હવે જોબ લાગી ગઈ છે, સેટલ થઈ ગયા છો, તો તમારા લગ્ન જીવનમાં અમે નક્કી કરી દીધા છે, કેમ કે અમે તમે વધારે સમય સુધી ખુશ જોઈ શકતા નથી, હે ને. તમારા પપ્પા તો ખાસ નહીં કહેશે હું ફસાયો તો તું કેવી રીતે બચી રહે, આવો આવો તું બી ફસાવો, આ રીતે બોલો. તો તારા લગ્ન વગર નક્કી થઈ ગયા છે તો એ આપણે ધૂમધામથી કરવું છે, તો શું કરજે, થોડી સેવિંગ કરજે. હવે બીજા કોઈના લગ્નનું તો આપ સેવિંગ ના બી કરતા, આપ તો પોતાના જ લગ્ન છે, થોડું સેવિંગ તો કરશો જ. હવે 50,000 તમારી આવક હતી, એમાંથી 20,000 તો ઇન્સ્ટોલમેન્ટના આપ ભરી દેતા હતા, વચ્ચે કેટલા 30,000. હવે આ 30,000માંથી તમે શું કર્યું, સેવિંગ કરીને સમજો આખા વર્ષમાં 1 લાખ રૂપિયા બચાયા, અને 1 લાખ રૂપિયા લઈને ઘરે ગયા. તો તમારા ઘરવાળાઓને તમારું પરફોર્મન્સ એના ઉપર રાખવું જોઈએ કે ભાઈ 30,000 કમાતો તો એમાંથી 1 લાખ બચાવીને લાવ્યો છું, કે 50,000 કમાતો તો એમાંથી 1 લાખ બચાવીને લાવ્યો છે. જો 50,000માંથી 1 લાખ બચાવીને લાવ્યો છે એવું ગણે ના તો સમજો રાજકોષીય ખાત, પણ જો 30,000માંથી ગણે ના તો પ્રાથમિક ખાત. કેમ કે ફિક્સ છે કે ભાઈ આજે 20,000 રૂપિયા ઇન્સ્ટોલમેન્ટનું છે, આ તો આપણે શું કરવું છે, ભરી જ દેવાનું છે. મેનેજરને જઈને આપ એવું તો નહીં કહી શકતા ને કે મેનેજર સાહેબ નેક્સ્ટ વર્ષે શું છે, મારો આ બરબાદી નહીં, મારી શાદી છે, તો આપણે ઇન્સ્ટોલમેન્ટ શું નહીં કરીશું, નહીં ભરીશું, એ ભરવાનું બંધ, એવું તો કરી નહીં શકતા તમે. એ તો ના છૂટકે ભરી જ દેવાનું છે ને. તમારા હાથમાં જે ખર્ચાઓ હતા જેને તમે કંટ્રોલ કરી શકતા હતા એ તો 30,000નું હતું, એમાંથી તમે કેટલું ખર્ચને કંટ્રોલ કરીને શું કર્યું છે, 10,000 બચાવ્યું છે. એના જ ઉપર તમારું પરફોર્મન્સ શું કરવું જોઈએ, તમારા પરિવારે જજ કરવું જોઈએ, તમારા ઇન ધ સેન્સ મીન્સ એ વ્યક્તિના પરિવારે. તો પછી શું થાય કે ભાઈ તમારી જે એફિશિયન્સી છે ખર્ચ કરવાની, રાઈટ, એ કેવી છે એમને ખ્યાલ આવે. તો એ જ રીતે કેન્દ્ર સરકાર બી કહે છે કે ભાઈ જે બધું ખર્ચ અમે કરીએ છીએ બધું અમારા મરજીથી નહીં કરતા. આટલું બધું લોન આટલા વર્ષોથી શું લીધું છે, બધી સરકારો લીધું છે, તો એના ઉપર અમને શું કરવું પડે છે, વ્યાજ ચૂકવણી છે તો ફિક્સ ચૂકવી જ દેવાની હોય છે. અને ખર્ચમાં બી આપણે જોયું છે કે ભાઈ રાજ્ય સરકારોને શું કરીએ છીએ, જે હિસ્સો આપીએ છીએ એ હિસ્સાને છોડી દો તો આપ તો બીજો સૌથી મોટો ખર્ચ બને છે, તો આ વ્યાજ ચૂકવણીનો જ ખર્ચ બને છે સરકારનો આટલો મોટો. તો આ વ્યાજ ચૂકવણીનો ખર્ચ તો ફિક્સ જ છે, સરકાર કહે છે અમને આપી જ દેવાનો છે કે નહીં. અમે એવું નહીં કહી શકતા કે સરકાર કે વર્લ્ડ બેંક કે IMF હવે અમારી જે રાજકોષીય ખાત છે અમારી પબ્લિક વિચારીએ છીએ કે અમે બહુ ઓછું કરી દઈએ તો એના માટે વ્યાજ ચૂકવણી કરવાનું બંધ, એ તો થાય નહીં. ઇન્સ્ટોલમેન્ટ્સ તો આપણે ભરવા જ પડશે. હવે એ ભર્યા પછી ખર્ચ વ્યાજ ચૂકવણી કરી દીધા પછી જે ખર્ચ અમે કરી રહ્યા છીએ એ ખર્ચ અમારા હાથમાં છે, એને અમે કટ ડાઉન કરવું જોઈએ, એને અમે કંટ્રોલ કરવું જોઈએ. અને એ ખર્ચ અમે મહેસૂલી એ ખર્ચ અમારી આવક કરતાં કેટલું વધારે છે એને જ આપણે અમારી નુકસાની ગણવી જોઈએ, હે ને. કેમ કે વ્યાજ ચૂકવણી તો અમારા શું નથી, હાથમાં છે જ નહીં, તો અમને આ ના છૂટકે આપી જ દેવાનું છે. અમારા હાથમાં જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ અમારી આવક કરતાં કેટલા વધારે છે એને જ આપણે અમારી નુકસાની ગણો. અને એને તમે જ્યારે એની નુકસાની ગણો છો ત્યારે જ એને શું કહેવાય છે, પ્રાથમિક ખાત કહેવાય છે, રાઈટ. તો પ્રાથમિક ખાત બરાબર શું થઈ જશે, તો પ્રાથમિક ખાત બરાબર થઈ જશે કે ભાઈ આ કુલ ખર્ચ. પણ જેમ કે આપણે કીધું કે ભાઈ શું નથી થતું, સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ કુલ ખર્ચ અમારા હાથથી અમારી મરજીથી નહીં થતું, એમાંથી વ્યાજ ચૂકવણી માટે શું નથી, અમે રિસ્પોન્સિબલ જ નથી.
એને તમને આ છૂટકી આપી જ દેવાની છે, તો વ્યાજ ચૂકવણી અમારા ખર્ચ તરીકે ગણો જ નહીં. તો કુલ ખર્ચ માઇનસ વ્યાજ ચૂકવણી. ભાઈ કુલ ખર્ચમાંથી વ્યાજ ચૂકવણી જ્યારે બાદ કરી જશો તો એ જે ખર્ચ છે એ અમે પોતાની મરજીથી કરી રહ્યા છે, અને એ ખર્ચ જ શું છે, અમારા આવક કરતાં કેટલા વધારે છે એને જ અમારી નુકસાની તરીકે ગણો. તો આ છે સરકારનું એકચ્યુઅલ ખર્ચ જે સરકારના હાથમાં છે, અને જે આવક છે રાઈટ, એ આવક તો બટ ઓબ્વિયસ છે, એમાં કોઈ ભૂલ છે નહીં. તો કુલ આવક, તો આ કુલ ખર્ચ માઇનસ વ્યાજ ચૂકવણી માઇનસ કુલ આવક. હવે આ કુલ આવક, જેમ કે મેં કીધું કે ભાઈ એકચ્યુઅલ ખર્ચ સરકાર કહે છે જે અમારા હાથમાં છે આટલી જ છે, તો બટ ઓબ્વિયસ જે કુલ આવક છે 100 પૈસા આપ બતાવી રહ્યો છો, તો 100 પૈસા એ આપની આવક બી નથી. તો ખર્ચ આપ શું કરી રહ્યા છો, એકચ્યુઅલ ગણી રહ્યા છો, તો આપણે શું કરવું પડશે, એકચ્યુઅલ આવક બી ગણવી પડશે. અને એકચ્યુઅલ આવક આપણે કહી દીધું છે કે એકચ્યુઅલ આવક બરાબર કેટલી, તો કુલ આવક માઇનસ ઋણ આવક, એના આપની એકચ્યુઅલ આવક. હવે આ છે સરકારનું એકચ્યુઅલ ખર્ચ જે સરકારના હાથમાં છે, અને આ છે સરકારની એકચ્યુઅલ આવક જે સરકારને મળે છે. બાકી તો બધું લોન લઈને આવતી હતી, તો લોન તો આપણે બાદ કરી દીધા. તો આ ખર્ચ આવક કરતાં કેટલું વધારે છે ને જે આપણે કહીશું પ્રાથમિક ખાત. હવે જો આ જ ફોર્મ્યુલાને જો આપ ઓપન કરશો તો આ રીતનું થઈ જશે, કુલ ખર્ચ માઇનસ વ્યાજ ચૂકવણી માઇનસ કુલ આવક, અને માઇનસ માઇનસ શું થઈ ગયું, આ પ્લસ પ્લસ ઋણ આવક. બરાબર. હવે અહીંયા 2-3 વસ્તુ આપ યાદ રાખજો કે લાઇકવાઇઝ કુલ ખર્ચ માઇનસ કુલ આવક માઇનસ ઋણ આવક, આનું જગ્યાએ શું લખી શકતા હતા, સીધું તમે રાજકોષીય ખાત. તો એક તો ફોર્મ્યુલા આપ આ રીતે બનાવી શકો છો કે આ ત્રણ તમને કાઢીને આપ સીધું લખી દો, રાજકોષીય ખાત માઇનસ શું રહી ગયું, વ્યાજ ચૂકવણી. અને મેક્સિમમ નંબર ઓફ શું હોય છે એક્ઝામમાં આ જ ફોર્મ્યુલા પૂછવામાં આવે છે. તો પ્રાથમિક ખાત બરાબર થઈ ગયું રાજકોષીય ખાત માઇનસ વ્યાજ ચૂકવણી. એક બીજો તમને બનાવવો હોય તો આપ સમજી શકો છો, કુલ ખર્ચ માઇનસ કુલ આવક બરાબર શું હોય છે, અંદાજપત્રીય ખાત છે કે નહીં. કાર્ટોસેટ 3 છોડવામાં આવે, તો આ જે કાર્ટોસેટ 3 છે રાઈટ, જે કાર્ટોસેટ 3 છે એનાથી શું કરવામાં આવશે, તો મેપિંગ માટેનો શું છે સેટેલાઇટ. અને કાર્ટોસેટ 3 ખાલી એક જ નથી ને, કાર્ટોસેટ 1 કાર્ટોસેટ 2 એના પહેલા જઈ ચૂક્યા છે. ઓલવેઝ યાદ રાખજો કે જે આપણે જોઈશું ને સિરીઝ, અહીંયા કાર્ટોસેટ સિરીઝ કે રિસોર્સેટ સિરીઝ, એમાં એક જ સેટેલાઇટ નહીં હોય, એક કરતા વધારે સેટેલાઇટ હોય. કેમ કે આ જે જીઓસિન્ક્રોનસ કક્ષા, સોરી, આ જે રિમોટ સેન્સિંગ માટેના સેટેલાઇટ છે, રિમોટ સેન્સિંગ સેટેલાઇટનું આયુષ્કાળ શું હોય છે, ઓછું હોય છે. એના 4-5 વર્ષમાં શું થઈ જાય છે, પોતાની કક્ષાથી છટકી જાય છે. તો પછી એ જ કાર્ય કરવા માટે બીજો સેટેલાઇટ છોડવામાં આવે છે, જેને શું કહેવાય છે, અપગ્રેડેડ વર્ઝન કહેવાય છે. તો પહેલું છોડ્યું હશે તો તમે કાર્ટોસેટ 1 કહેશો, એ ખરાબ થશે તેનું કાર્ય કરવા માટે બીજું છોડશો તેને કાર્ટોસેટ 2 કહેશો. અને આ રીતે શું થાય છે, આ બધાની એક સિરીઝ હોય છે. તો જે કાર્ટોસેટ સિરીઝ છે, કાર્ટોસેટ સિરીઝનો કોઈ બી સેટેલાઇટ હોય, 1 હોય 2 હોય, કાર્ટોસેટ 3 હોય, પૂછે કે આનો ઉપયોગ શેના માટે થાય છે, તો નકશા દોરવણી માટે થાય છે રાઈટ, નકશા દોરવણી માટે. લાઈકવાઇઝ આપણે ખબર છે કાર્ટોસેટ ક્યાંથી બને છે, તો કાર્ટોગ્રાફી મતલબ નકશાની દોરવણી રાઈટ. તો આ ભૂપૃષ્ઠની જાણકારી આપતો સેટેલાઇટ, અને એનાથી શું કરી શકો છો આપ, જે મેપિંગ છે મેપિંગની પ્રક્રિયા કરી શકો છો. તો એક તો સિરીઝ છે આપણી કાર્ટોસેટ સિરીઝ. નેક્સ્ટ સિરીઝ જે આપણી છે રાઈટ, એ છે રિસોર્સ સેટથી લોન્ચ કરવામાં આવે. એના પછી જે સરળ, જો બેઝિકલી છે ને આ બધા આઈઆરએસ ના પ્રોગ્રામ હેઠળ છોડાયેલા શું છે સેટેલાઇટ્સ, એટલા કારણે બહુ ટેન્શન ના લેતા, તમે ફટાફટ જઈ રહ્યો છો. નામ જ યાદ રાખવાનું છે, સીધું ઉપયોગ ઉપર ક્વેશ્ચન આવશે હે ને. જેમ કે સરળનું પૂરું નામ બને છે સેટેલાઇટ વિથ એગ્રોસ એન્ડ અલ્ટિકા. સેટેલાઇટ વિથ એગ્રોસ એન્ડ અલ્ટિકા. તો એગ્રોસ અને અલ્ટિકા જે છે રાઈટ, એ એના ટ્રાન્સપોન્ડર્સ ના નામ છે. અને સેટેલાઇટ વિથ એગ્રોસ એન્ડ અલ્ટિકા આ ખાલી ભારત દ્વારા નતો બનાવવામાં આવ્યો. ભારતની સાથે સાથે કોને મદદ કરી હતી, તો ફ્રાન્સે મદદ કરી હતી. તો ભારત અને ફ્રાન્સનું સંયુક્ત પ્રોગ્રામ છે. અને આ જે સરળ છે, જે ભારત અને ફ્રાન્સનો સંયુક્ત પ્રોગ્રામ છે, કયા લોન્ચ વ્હીકલના મદદથી છોડવામાં આવ્યો હતો, તો આપ યાદ રાખજો PSLV C-20. અને આ સરળના મદદથી શું કરવામાં આવશે, તો ઓશિનોગ્રાફી માટેનો સેટેલાઇટ, ખાસ કરીને જે દરિયાની શું હોય છે, નીતળ હોય છે, એની જાણકારી માટે. એને લાગે છે આપણે ખબર હોય દરિયાનું નીતળ આ રીતે પેરેલલ નથી હોતું. દરિયાના નીતળમાં શું હોય છે, ક્યાં ક્યાં આ રીતે પર્વત શૃંખલા આવેલી હોય છે, ક્યાં ક્યાં શું આવેલી હોય છે, ટ્રેન્ચ આવેલી હોય છે. તો જે દરિયાની સપાટી છે એની જાણકારી માટે, અને સાથે સાથે દરિયાઈ જળધારાઓ, જે ઓશિયન કરન્ટ ચાલે છે, ઓશિયન કરન્ટની જાણકારી માટે શું થાય છે, જે સરળ છે સરળનો ઉપયોગ થાય છે. તો એક્ઝેક્ટ યાદ રાખજો, ક્યારેક આપણે સરળનો ક્વેશ્ચન પૂછે કે સરળ કયા બે દેશોનું શું છે સંયુક્ત પ્રોગ્રામ છે, ભારત રશિયા, ભારત અમેરિકા, ભારત ફ્રાન્સ કે ભારત બ્રિટન, તો આન્સર આવશે ભારત એન્ડ ફ્રાન્સ. અને સરળનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, તો સરળનો ઉપયોગ કરવામાં આવે છે દરિયાની સપાટીની જાણકારી મેળવવા માટે, સાથે સાથે દરિયાઈ જળધારાની જાણકારી મેળવવા માટે. ઓકે, એના પછી નેક્સ્ટ છે મેગાટ્રોપિક્સ. આ મેગાટ્રોપિક્સ બી ઇન્ડિયા અને ફ્રાન્સનો સંયુક્ત પ્રોગ્રામ છે રાઈટ. અને આ મેગાટ્રોપિક્સ એક્ઝોવર્લ્ડ, અને એક્ઝોવર્લ્ડ એટલા માટે નામ આપ્યું છે કેમ કે ભાઈ શું છે, આપણા સૌરમંડળની બહાર છે કે નહીં.
રાઈટ. નેપચ્યુનથી પછી આવે છે પ્લુટો. તો નેપચ્યુન સુધી તો શું છે, સૌરમંડળ 8 ગ્રહ થઈ ગયું. એનાથી બહારનો ભાગનો અધ્યયન કરવો છે, એટલા માટે એક્ઝોવર્લ્ડ, આપણા સૌરમંડળથી બહારના વિસ્તારનું શું કરવાનું છે, અધ્યયન કરવાનું છે 2028 માં એક્ઝોવર્લ્ડ. અને આ જે પ્લુટો છે ત્યાં શું આવેલો છે, કુપિયર બેલ્ટ આવેલો છે. શું આવેલો છે, કુપિયર બેલ્ટ. આ જ કુપિયર બેલ્ટમાંથી શું થઈ રહ્યું છે, અત્યારે વોઇઝર પ્રસાર થયો છે. સાથે સાથે આ જ કુપિયર બેલ્ટમાં કહેવાય ને કે ભાઈ નાના નાના શું આવેલા છે, રોક્સ આવેલા છે. હવે જો આ કુપિયર બેલ્ટને થોડો સમજો કે કુપિયર બેલ્ટ અને આ લઘુગ્રહનો પટ્ટો એસ્ટ્રોઇડ બેલ્ટ બંનેમાં શું ડિફરન્સ. જો અહીંયા શું હોય છે કે ભાઈ આટલા દૂર તમે આવી ગયા છો કે સરફેસ જમીન ઉપરથી લોન્ચ થશે અને જમીન ઉપર જ પડશે. પણ આ અગ્નિમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે રાઈટ, એ છે આપણી અગ્નિ 5. આમાં બી આપ હે ને સિંગલ સ્ટેજ 2 સ્ટેજ જોઈ લેજો. પહેલું સિંગલ સ્ટેજ છે, પછી બીજા ત્રીજા ચોથા શું છે, 2 સ્ટેજ છે. અને જે અગ્નિ 5 છે એ 3 સ્ટેજ છે. આ ખાસ યાદ રાખવાનું છે. અગ્નિ 5 જે મિસાઇલ છે રાઈટ, એ કેટલા સ્ટેજની છે, તો 3 સ્ટેજની છે. અને 3 સ્ટેજમાં કેવો બળતર છે, તો 3 સ્ટેજમાં ઘન બળતર છે. કેવો બળતર છે, ઘન બળતર છે રાઈટ. તો અગ્નિ 5 જે છે ને, આમાં હવે આપણે MIRV ટેકનોલોજી યુઝ કરી રહ્યા છે. કઈ ટેકનોલોજી, MIRV. તો હવે આ MIRV ઉપર બી ક્વેશ્ચન બની શકે છે કે ભાઈ આ જે MIRV ટેકનોલોજી છે, જો આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અને આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 આ ક્યારે જાહેર કરવામાં આવ્યું, તો બટ ઓબ્વિયસ છે ભાઈ 1986 માં જાહેર કરવામાં આવ્યું. અને આ 1986 માં જાહેર કરવાનું કારણ શું હતું, તો જો આને 1986 માં જાહેર કરવાનું કારણ હતું કે ભાઈ આપને ખબર હોય કે 2 ડિસેમ્બર 1984 ના રોજ રાઈટ, ક્યારે, તો 2 ડિસેમ્બર 1984 ના રોજ ભોપાલ ગેસ ત્રાસદી થઈ હતી. આ યાદ રાખજો, આ ડેટ ક્યારેક પૂછાઈ જાય આપને કે ભોપાલ ગેસ ત્રાસદી હે ને, ભોપાલ ગેસ ટ્રેજેડી ક્યારે થઈ હતી, તો 2 ડિસેમ્બર 1984 ના રોજ. 2 ડિસેમ્બર 1984 ના રોજ આપને ખબર છે કે મિથાઇલ આઇસોસાયનાઇડ હે ને, કઈ ગેસ લીકેજ થઈ હતી, તો મિથાઇલ આઇસોસાયનાઇડ. અને આ મિથાઇલ આઇસોસાયનાઇડ ગેસ છે એ કઈ કંપનીમાંથી લીક થઈ હતી, તો યુનિયન કાર્બાઇડ. કંપનીનું નામ શું હતું, કંપનીનું નામ હતું યુનિયન કાર્બાઇડ. અને યુનિયન કાર્બાઇડ કંપનીનો પ્લાન્ટ હતો ભોપાલમાં, અને ત્યાંથી આપને ખબર હોય મિથાઇલ આઇસોસાયનાઇડ ગેસ લીક થઈ હતી 2 ડિસેમ્બર 1984 ના રોજ. અને એના કારણે ઘણા બધા લોકોની મૃત્યુ થઈ ગઈ હતી હે ને. અને એનો પછી મૃત્યુ પછી લોકોને કમ્પન્સેશન બી એટલો બધો નહીં મળી શક્યો જેટલો મળવો જોઈએ, કેમ કે આ કંપનીના જે શું હતા, ભારતમાં એમના અધ્યક્ષ હતા, એમના CEO હતા એન્ડરસન. એન્ડરસનને શું કરી દેવામાં આવ્યું, તો અમેરિકા છે, અમેરિકા પહોંચાડી દેવામાં આવ્યો હતો રાઈટ. MP ગવર્મેન્ટના જે મુખ્યમંત્રી છે અર્જુનસિંહ, એમને જ પહોંચાડ્યો હતો. તો આવું બધું કામકાજ છે રાઈટ કોંગ્રેસની સરકારનું. વાંધો નથી, આપણે સરકાર ઉપર નહીં જતા, અત્યારે આપણે આપણું જે કામ છે એને જ કરીએ છીએ. અને કામમાં આપ યાદ રાખજો કે ભાઈ મિથાઇલ આઇસોસાયનાઇડ ગેસ શું થઈ હતી, લીક થઈ હતી, અને એના કારણે ભોપાલ ગેસ ત્રાસદી થઈ હતી. તો ભોપાલ ગેસ ત્રાસદીથી શું લીધું, ભગવાને નહીં, મતલબ સરકારે સબક લીધો. અને સબક લઈને ભાઈ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ જે છે રાઈટ 1986 આને જાહેર કર્યો કે ભાઈ જે પર્યાવરણ છે, પર્યાવરણના સંરક્ષણના માટે અમે શું કરીશું. એટલે આપણે હવે સમજવું પડશે કે ભાઈ નોન પ્લાન એક્સપેન્ડિચરમાં સરકાર કયા કયા એક્સપેન્ડિચરને ગણે છે, કયા કયા ખર્ચને ગણે છે. તો નોન પ્લાન એક્સપેન્ડિચરમાં સરકાર ગણે છે રક્ષા ખર્ચ, જે ડિફેન્સ એક્સપેન્ડિચર છે એનાથી શું નહીં થવાનું, એનાથી તો દેશમાં કોઈ વિકાસ નહીં થવાનો. એના પછી શું છે, તો એના પછી છે પેન્શન ખર્ચ. પેન્શન અને પગાર, પગાર અને પેન્શન ઓલવેઝ યાદ રાખજો શેમાં આવે છે, બિન વિકાસશીલ ખર્ચમાં આવે છે. એનાથી બી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બનતું રાઈટ. ને સાથે સાથે શું થાય છે, સરકારની આવકના કોઈ સ્ત્રોત તૈયાર થાય છે. એના પછી છે જીવનમાં સબસિડીનો ખર્ચ. કયો ખર્ચ, જીવનમાં સબસિડીનો ખર્ચ હે ને. એના પછી ચોથો ખર્ચ આપ યાદ રાખજો, ચોથો ખર્ચ કયો છે, તો ચોથો ખર્ચ છે વ્યાજ ચૂકવણી. કયો ખર્ચ, વ્યાજ ચૂકવણી રાઈટ. તો રક્ષા ખર્ચ, પેન્શન, પગાર અને પેન્શનનો ખર્ચ રાઈટ, સબસિડીનો ખર્ચ અને વ્યાજ ચૂકવણી. આ ખર્ચાઓ શેમાં મૂકવામાં આવે છે, આ ખર્ચાઓ મૂકવામાં આવે છે જીવનમાં બિન વિકાસશીલ ખર્ચાઓમાં. અને બાકી બધા જે શું કરે છે, સરકાર ખર્ચાઓ કરે છે ને, જેમ કે યોજનાઓનો ખર્ચ થતો હોય છે, કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના માટેનો ખર્ચ હોય છે, એ બધા ખર્ચને. તો IGST નું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને ઇન્ટિગ્રેટેડ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ હે ને, IGST ક્યારે લાગે, તો IGST લાગે છે જ્યારે બી શું થાય છે, આંતરરાજ્ય વ્યાપાર થાય છે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં શું થાય, જ્યારે ગુડ્સનું ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારે શું કરવામાં આવે છે, એને IGST કહેવાય છે. IGSTમાં બી હોય છે શું, CGST અને SGST હોય છે. પણ એવા ગુડ્સ જ્યારે શું હોય છે, એનું ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન હોય, દેન ઇટ ઇઝ નોન એઝ IGST તરીકે વસૂલ કરવામાં આવે છે રાઈટ. તો IGST છે. હવે આ IGST છે, આ બેઝિકલી લાવ્યું છે શેના કારણે, તો IGST લાવ્યું છે કયા ટેક્સને હટાવીને, તો IGST લાવ્યું છે આપને ખબર હોય ઇન્ટરસ્ટેટ જે શું હતું, સેલ્સ ટેક્સ હતું હે ને. ઇન્ટરસ્ટેટ સેલ્સ ટેક્સ મતલબ આપને ખબર હોય જ્યારે GST પહેલાંની આપણે જ્યારે વાત કરતા હતા
કે ભાઈ હે ને કેન્દ્ર સરકાર પોતાના કરવેરા અલગ લગાવતો હતો અને જે રાજ્ય સરકાર છે રાજ્ય સરકાર પોતાના કરવેરા અલગ લગાવતો હતો, ત્યારે એક ટેક્સ લાગતું હતું, આપને ખબર હોય. એ ટેક્સનું નામ છે તો IGST નું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે જો આ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે રાઈટ, આ ક્યારે લાગે છે? તો જ્યારે પ્રોડક્શન અને કન્ઝપ્શન બંને ઓરિજિન શું હોય છે? ડિફરન્ટ હોય છે, હે ને. મતલબ એક જગ્યાએ વસ્તુ ઉત્પાદિત થાય અને બીજી જગ્યાએ વેચાતી હોય, જેને આપણે કહી શકીએ છીએ આંતરરાજ્ય જ્યારે વેપાર હોય, એક રાજ્યથી બીજા રાજ્યમાં જ્યારે વેપાર થતું હોય જે વસ્તુનો, એમાં IGST શું કરે છે? ઇમ્પોઝ કરે છે સરકાર, હે ને. IGST આપ ક્યારેક છે ને કોઈ બી ડીમાર્ટમાં છે કે ક્યાંક બી શું કરજો, આપ ખરીદી કરશો તેમાં જોજો ને IGST લખેલું હશે એ લોકોએ, કેમ કે જે બધા ગુડ્સ આપ ખરીદો છો એ બધી કંપની શું હોય છે? બીજા રાજ્યની હોય છે અને વેચાઈ રહી છે આવીને ક્યાં? બીજી જગ્યાએ. તો IGSTના નામે ઇમ્પોઝ કરે છે. IGSTમાં બી CGST અને SGST જ હોય છે, સેગ્રિગેશન બી આ રીતે થાય છે. પણ IGST આ સમાવેશિત કરી લે છે એક બીજા કરીને જેનું નામ હતું CST, હે ને, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. આપણે પહેલાં બી વાત કરી રહ્યા છે કે પહેલાં આંતરરાજ્ય વેપાર ઉપર એક કર લાગતો હતો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, હવે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ નહીં લાગતો અને એની જગ્યાએ શું લાગે છે? GST. પણ GST કયા ફોર્મમાં લાગે છે? IGST. અને IGST જે છે બરાબર એ બી કોના દ્વારા લગાવવામાં આવશે? કોણ આ બિલને પાસ કરશે? તો કેન્દ્ર સરકાર પાસ કરશે, કેમ કે CST જેની જગ્યાએ લાવવામાં આવ્યું છે સેન્ટ્રલ સેલ્સ ટેક્સની જગ્યાએ. સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કોનો કરેલો હતો? કેન્દ્ર સરકારનો. તો કેન્દ્ર સરકારના કરવેરાની જગ્યાએ લાવી રહ્યા છે તો એ બિલ બી કોણ પસાર કરશે? કેન્દ્ર સરકાર, બરાબર. UTGST યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે જો UTGST છે ને આ GST કરતાં ડિફરન્ટ થઈ જાય છે, કેમ છોડી દો ને તો કેન્દ્ર સરકારનો સૌથી મોટો ખર્ચ કયો છે? તો કેન્દ્ર સરકારનો સૌથી મોટો ખર્ચ જે પોતે કરે છે કયો છે? તો એ વ્યાજ ચૂકવણી જ. શું છે જીવનમાં? વ્યાજ ચૂકવણી 20 પૈસા. હવે આ જે વ્યાજ સૌથી ગણતરી ચાલુ થશે એના કારણે સમયાંતરે શું કરવામાં આવે છે? જે બેઝ યર છે બેઝ યરને શિફ્ટ કરવામાં આવે છે, રાઈટ. તો જે WPI નો બેઝ યર છે રાઈટ ઘણી વખત શિફ્ટ થયો છે અને છેલ્લે જે શિફ્ટ થયો છે રાઈટ એ શું થઈ ગયો છે? એ થઈ ગયો છે 2011-12. આ 2011-12 બેઝ યર શિફ્ટ કર્યો ક્યાંથી? તો 2004-5. આના પહેલા આનું બેઝ યર હતું 2004-5 અને 2004-5 થી શિફ્ટ કરીને શું કરી દીધું? 2011-12 કરી દીધું. CPI માટે આનાથી પહેલા શું હતું? બેઝ યર હતું 2010, એને શિફ્ટ કરીને કેટલું કર્યું છે? 2012 કર્યો છે. અને યાદ રાખજો અહીંયા આવશો હિમાચલ પ્રદેશમાં, તો હિમાચલ પ્રદેશમાં જેટલી બી ઝીલ છે બધી મીઠા પાણીની જ ઝીલ છે, રાઈટ. એમાં આપણે કોઈ ટેન્શન નહીં લેવાનું કે મીઠા પાણીની કે ખારા પાણીની, મીઠા પાણીની છે. અને જે ઇમ્પોર્ટન્ટ નામ છે તમને બતાવી દઉં જ્યાંથી ક્વેશ્ચન થઈ શકે છે. એક તો યાદ રાખજો સુરજતાલ, ચંદ્રતાલ, રાઈટ, અને રેણુકા ઝીલ. સુરજતાલ, ચંદ્રચાલ અને રેણુકા ઝીલ. આમાં જે રેણુકા ઝીલ છે ને આ ભારતની સૌથી નાની શું છે? તો સૌથી નાની આર્દ્રભૂમિ છે, વેટલેન્ડ છે. ભારતની સૌથી નાનું વેટલેન્ડ ધેટ ઇઝ રેણુકા ઝીલ, હે ને. આપણે તમને એન્વાયરમેન્ટના લેક્ચરમાં વેટલેન્ડ્સ કરાયું બી છે, હોપસો આપને યાદ બી હશે. તો એની સાથે સાથે સુરજતાલ અને ચંદ્રતાલ જેટલા બી તાલવાળા છે, નૈનીતાલ છોડી દેજો, સુરજચાલ અને ચંદ્રચાલ, રાઈટ, એ બંને ક્યાં આવેલા છે? તો એ બંને જીવનમાં આવેલા છે હિમાચલ પ્રદેશમાં. પણ જ્યારે વાત આવે છે નૈનીતાલની, તો નૈનીતાલ ક્યાં આવે છે? ધેટ ઇઝ ઇન ઉત્તરાખંડમાં. નૈનીતાલની સાથે સાથે બીજું આપ યાદ રાખજો રૂપકુંડ ઝીલ. આ રૂપકુંડ ઝીલની આજુબાજુ છે ને ઘણા બધા માનવના કંકાલ મળ્યા છે અને આ રીતે શું છે જીવનમાં આમ કાવેરી નદી છે, રાઈટ. તો ગોદાવરી અને કૃષ્ણા નદીની વચ્ચે એના ડેલ્ટાથી રચાય છે કઈ ઝીલ? તો એના ડેલ્ટાથી રચાય છે જે ઝીલ એનું નામ છે જીવનમાં કોલેરુ ઝીલ. કઈ ઝીલ? કોલેરુ ઝીલ. અને ડેલ્ટાની ઝીલ છે, ડેલ્ટાઈ ઝીલ છે એટલા માટે બટ ઓબ્વિયસ છે. કેવા હશે? એના કારણે બટ ઓબ્વિયસ છે કે મીઠા પાણીની ઝીલ હશે. કેવો સરોવર છે? તો મીઠા પાણીનો સરોવર છે ને કોલેરુ. આંધ્રપ્રદેશમાં આવેલું છે કોલેરુ. અને ગોદાવરી અને કૃષ્ણા નદી, કઈ નદી? ગોદાવરી અને કૃષ્ણા નદી છે. તો ગોદાવરી અને કૃષ્ણા નદીના ડેલ્ટા પ્રદેશથી રચાય છે, મીઠા પાણીની છે. બાકી પુલિકટ અને ચિલિકા, આ છે પુલિકટ પડે, રાઈટ. તો હીરો જગમવાનું કારણ શું છે? તો હીરો જગમવાનું કારણ છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. બીજી અસર જ્યારે આપણે કહીએ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ની બીજી અસર શું છે? તો બીજી અસર આ છે, હે ને. આપને પૂછે કે ભાઈ ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો ઓપ્ટિકલ ફાઇબર બી પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. જેમ કે અત્યારે આપના ઘરે GDPL નો બોક્સ લાગેલો છે બ્રોડબેન્ડ નો, તો એમાં જે વાયર હશે ને, જો તમે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ લીધું હશે તો એમાં ઓપ્ટિકલ ફાઇબર જ હશે. અદરવાઇઝ જીઓ ફાઇબર નું તમે બ્રોડબેન્ડ કનેક્શન લીધું હશે તો ઓપ્ટિકલ ફાઇબર ઊંચો શિખર કયો છે? તો વિંધ્ય પર્વતમાળાનો જે સૌથી ઊંચો શિખર છે એ છે સદભાવના શિખર. ખાસ યાદ રાખજો, વિંધ્યનો સૌથી ઊંચો શિખર ધેટ ઇઝ સદભાવના શિખર અને સાતપુડાનો સૌથી ઊંચો શિખર તો ધેટ ઇઝ ધૂપગઢ. વિંધ હોય કે સાતપુડા હોય બંને કેવા પર્વત લેવાના છે? આલખડકના ધોવાણથી બને છે. બીજું, કાળી જમીનમાં જે રેતની માત્રા હોય છે, રેતની માત્રા શું હોય છે? ઓછી હોય છે. ત્રીજી વિશેષતા શું છે કાળી જમીનની? તો કાળી જમીનની ત્રીજી વિશેષતા છે કે આની પાણી અવશોષણ કરવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. શું સૌથી વધારે હોય છે? તો પાણી અવશોષણ કરવાની ક્ષમતા સૌથી વધારે હોય છે અને પાણી અવશોષિત કરીને શું થઈ જાય છે? આ ચીપચીપી થઈ જાય છે. ચીપચીપી એટલે આમ કાદવની જેમ, મડની જેમ થઈ જાય છે.
રાઈટ. અને પછી જયારે શું થાય છે, જયારે આ જમીન સુખાય છે તો જો જયારે શું હશે, પાણી એને અવશોષિત કર્યું હશે તો પાણી અવશોષિત કરવાના કારણે બધા અણુઓ શું હશે, એકબીજાથી જોડાયેલા હશે. પણ જયારે આ સુખાશે તો બધું પાણી જયારે આમાંથી બહાર નીકળશે બાષ્પીભવનના કારણે તો અણુઓ શું થઈ જશે, એકબીજાથી દૂર થઈ જશે. અને જયારે અણુઓ એકબીજાથી દૂર થઈ જાય ને તો આ જમીન એકદમ ફાટી જાય છે. ઘણી વખત તમે ઇન્ટરનેટ ઉપર પિક્ચર જોયો હશે ને, દુકાળની સ્થિતિ બતાવશે તો દુકાળની સ્થિતિ બતાવશે કે જમીનમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. એને આ રીતે બ્લોક્સ બતાવતા હશે કે આ રીતે બ્લોક્સ પડી ગયા છે, જમીન આ રીતે ફાટી છે. એને આખી આ બધી શું હશે, તિરાણ હશે. તો આ જે જમીન આ રીતે બ્લોક્સ વાળી બતાવે છે ને, આખું તિરાણ બતાવે છે. એક કોઈ દુકાળ નથી પડી ગયો તો એ કાળી જમીન હોય છે. કાળી જમીન જયારે સુખાય છે ને તો આ રીતે ફાટી જ જાય છે, રાઈટ. એટલા જ માટે આ કાળી જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવાય છે. શું કહેવાય છે? સ્વયં ખેડાતી જમીન. કેમ? કેમ કે જયારે તમે શું કરો છો, જમીનને ખેડો છો તો પછી જમીનને ફાડીને ઉપર નીચે કરો છો કે નહીં, આને આમ ખેડવાની જરૂર જ નથી, આ પોતે ફાટી જાય છે. તો કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવાય છે? આવો કોઈ ક્વેશ્ચન આવે તો આન્સર શું આવશે? તો આન્સર આવશે જુઓ, એક પ્રકારનું તેલ જ છે. તો જો આપ ચરબીમાં એને નાખશો તો ચરબીમાં શું થશે, ઓગળી જશે. તો એટલા જ માટે આપણે શું કહીએ છીએ, ચરબી દ્રાવ્ય વિટામિન કહીએ છીએ. હવે જો મિત્રો જે જળ દ્રાવ્ય વિટામિન છે ને, જેમાં વિટામિન બી અને સી છે, એમાં પ્રોબ્લેમ શું થાય છે કે ભાઈ જળમાં દ્રાવ્ય છે તો આપણા શરીરમાંથી ખબર છે કે જે પાણી છે પાણી બહાર નીકળે છે પરસેવાના સ્વરૂપમાં, સાથે સાથે યુરિનના સ્વરૂપમાં, યુરિન મતલબ મૂત્રના સ્વરૂપમાં. તો જળમાં દ્રાવ્ય થવાના કારણે પરસેવામાં, યુરિનમાં આ બધા જે વિટામિન છે ને દ્રાવ્ય 4DB કહેવાય છે. શું કહેવાય છે? 4D. 4D એટલા માટે કહેવાય છે કેમ કે પેલાગ્રામાં શું થશે, આપણે ખબર છે પેલાગ્રામાં ડિમેન્શિયા થશે. ડી થી ડિમેન્શિયા. ડિમેન્શિયા મતલબ આપનું જે બુદ્ધિ છે હે ને, યાદ શક્તિ છે ઓછી થવા લાગશે, આપ બાર ભૂલાવા લાગશો. ડિમેન્શિયા થઈ જાય છે. પછી ડાયરિયા થઈ જાય છે. ડાયરિયા એટલે વધારે લૂઝ મોશન થશે. પછી ત્રીજો શું થઈ જાય છે? ત્રીજો ડર્મેટાઇટિસ થઈ જાય છે. ડર્મેટાઇટિસ મતલબ જે ચામડી છે, ચામડી ફાટવા લાગે છે, રાઈટ. તો આ રીતે ડર્મેટાઇટિસ. મીઠા પાણીના સ્ત્રોતનો સરોવર છે. અને આ જે નળ સરોવર છે ને, ખારું કેમ છે ખબર છે તમને? કેમ કે જો બહુ સિમ્પલ છે. આ જે કચ્છનો ખાત છે ને, ખંભાતનો ખાત છે ને, પહેલા આમ જોડાયેલા હતા. અને સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્ર આપનો એક દ્વીપકલ્પ હતો. સમયાંતરે જેમ કે શું થયું ભાઈ, આ ઇન્ડિયન પ્લેટની સાથે હતો આ ભાગ, હે ને, તો આ ઇન્ડિયન પ્લેટની સાથે આગળ વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર શું છે, એક નાની પ્લેટ હતી. સૌરાષ્ટ્ર પ્લેટ બી શું આવી રહી છે, એની પાછળ જ આવી રહી છે. હવે કયા પ્લેટની ગતિ વધારે હશે? તો બટ ઓબ્વિયસલી જે પ્લેટ નાની હશે એની ગતિ વધારે હશે. તો સૌરાષ્ટ્ર પ્લેટની ગતિ વધારે હતી, એના કારણે સૌરાષ્ટ્ર પ્લેટ શું થઈ ગયા, ઇન્ડિયન પ્લેટથી જોડાઈ ગઈ. અને ઇન્ડિયન પ્લેટથી જોડાવાના કારણે રાઈટ પછી હવે સૌરાષ્ટ્ર શું થયું છે, જે ઇન્ડિયા છે ઇન્ડિયાનો ભાગ બની ગયો છે. અહીંયાથી આવતી નદીઓના કારણે અહીંયાનો શું થયું છે, ઘણો બધો ભાગ છે પુરાઈ ગયો છે. પણ હજી બી ખંભાતનો ખાત અને કચ્છના ખાત વચ્ચેનો શું થઈ ગયો છે, અમુક ભાગ બાકી રહી ગયો છે, પુરાવાનો બાકી છે. અને એ જ છૂટો ભાગ શું છે, એ જ છૂટો ભાગ છે નળ સરોવર. ખંભાતના ખાત અને કચ્છના ખાતને શું હતું, જે છૂટો પાડતો ભાગ હતો એના, રાઈટ. હવે આ એક્ઝામ્પલ્સમાં સૌથી પહેલા આપણને શું બતાવવાનું છે, તો સૌથી પહેલા આપણે બતાવવાનું છે બાહ્ય અગ્નિકૃત ખડક. અને બાહ્ય અગ્નિકૃત ખડકમાં આપ જોશો તો બેઝિકલી એમને બે નામ લખી રાખ્યા છે. કયા કયા? તો બેસાલ્ટ અને એન્ડીસાઇટ. શું નામ લખી રાખ્યા છે? બેસાલ્ટ અને એન્ડીસાઇટ. બાહ્ય અગ્નિકૃત ખડક. આંતરિક અગ્નિકૃત ખડકમાં કયા કયા નામ રાખ્યા? આંતરિક અગ્નિકૃત ખડકમાં નામ રાખ્યા છે ગ્રેનાઇટ અને ગેબ્રો. ગ્રેનાઇટ અને ગેબ્રો. તો ગેબ્રો અને ગ્રેનાઇટ શેમાં છે? આંતરિક અગ્નિકૃત ખડકમાં છે. અને બાહ્ય અગ્નિકૃત ખડકમાં કયા કયા છે? તો બાહ્ય અગ્નિકૃત ખડક છે બેસાલ્ટ અને એન્ડીસાઇટ. એની સાથે સાથે બીજા બી થોડા એક્ઝામ્પલ અગ્નિકૃત ખડકમાં આપણે યાદ રાખવા પડશે. જેમ કે મધ્યવર્તી અગ્નિકૃત ખડક છે ને, તો હમણાં આપણે બતાવીશું કે મધ્ય અગ્નિકૃત ખડક શેપના સિમ્પલ છે. જે ચામાચીડિયું છે, ચામાચીડિયું છે ને, પોતાના મોઢામાંથી અલ્ટ્રાસોનિક તરંગોનો શું કરે છે? અલ્ટ્રાસોનિક તરંગો બી સાઉન્ડ વેવ જ હોય છે. સોનિક તરંગો હશે એટલે સાઉન્ડ વેવ જ આવશે. પણ કઈ સાઉન્ડ વેવ? અલ્ટ્રાસોનિક વેવ. હવે ક્વેશ્ચન થાય છે ભાઈ આ અલ્ટ્રાસોનિક વેવ શું છે? તો જો અલ્ટ્રાસોનિક વેવ ડિપેન્ડ કરે છે શેના ઉપર? એની આવૃત્તિ ઉપર, કે ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી છે તો પછી એને અલ્ટ્રાસોનિક કહેવાશે કે નહીં કહેવાશે. જેમ આપને ખબર હોય ને, તો માનવ શું કરી શકે છે? માનવ એક વખત બની જાય પછી આપણે ચર્ચા કરીએ એની. અને મૂડી ખાતું જોઈએ છે, મૂડી ખાતામાં ડીઆઈ, એફઆઈઆઈ ઋણ છે, એફસીએનઆર, રાઈટ, ફોરેક્સ, ફોરેક્સ રિઝર્વ છે. આખું આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે, બેલેન્સ ઓફ પેમેન્ટનું આખું સ્ટ્રક્ચર છે, રાઈટ. બેલેન્સ ઓફ પેમેન્ટના સ્ટ્રક્ચરને થોડું ધ્યાનથી આપ જોઈ લો. સામેથી હટી જાઉં છું, પહેલી બાજુ જતો રહું છું. પહેલી બાજુ આપણી જગ્યા વધારે છે. જો આ જે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે, રાઈટ, અને આપ થોડું ધ્યાનથી જો, 2 મિનિટ જો આને, ત્યાં સુધી આપણે પૂછી લઈએ
હવે મુખ્ય વાત કરવાની છે આરબીસી ની, રાઈટ. એક શું છે તો એ છે આરબીસી નું કાર્ય, કે ભૈયા આરબીસી આપણા જીવનમાં શું કાર્ય કરે છે, આપણા જીવનમાં મતલબ આપણા શરીરમાં શું કાર્ય કરે છે. અને રુધિરમાં આ રીતે આવેલી છે આરબીસી, તો કોઈ ના કોઈ કાર્ય તો કરતી હશે કે નહીં. લાલ રક્તકણો, બ્લડ, તો યસ કરતી હશે. તો શું કાર્ય કરે છે, તો આપ એક્ઝેક્ટ યાદ રાખજો. આરબીસી આપણા શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, O2 અને CO2 ગેસોનું વહન કરે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને ગેસોનું વહન શું કરે છે, બંને ગેસોનું વહન આ આરબીસી કરે છે. જો બહુ ઊંચાઈ ઉપર જતા તાપમાન ઘટવાના બદલે વધવા લાગશે તો એને કહેવાય છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર. તો હવે ક્વેશ્ચન આ થાય છે કે ભાઈ સમતાપ આવરણમાં ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર કેમ જોવા મળે છે. તો જો સમતાપ આવરણમાં જે ઉપલી સમતાપ આવરણ છે ને, જેમ કે 18 થી 30 કિલોમીટર સુધી તો તમને આ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર વધારે જોવા નહીં મળે, પણ 30 કિલોમીટર થી લઈને 50 કિલોમીટર સુધીનો જે લેયર છે, આ 30 કિલોમીટર થી લઈને 50 કિલોમીટર સુધીનો જે લેયર છે ને, એને ઓઝોનાવરણ કહેવાય છે. શું કહેવાય છે? ઓઝોનાવરણ. ઓઝોનાવરણ એટલે ઓઝોનોસ્ફિયર. ઓઝોનાવરણ. ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછે નીચેમાંથી કયા આવરણમાં ઓઝોન ગેસ આવેલી હોય છે, નીચેનાથી કયા આવરણમાં ઓઝોન સ્તર આવેલું હોય છે. તો હંમેશા યાદ રાખજો સમતાપ આવરણમાં જ ઓઝોન સ્તર આવેલું હોય છે, રાઈટ. 12 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર ઊંચાઈ સુધી જે સમતાપ આવરણ છે, એ સમતાપ આવરણમાં 30 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર, બરાબર. આપને એક્ઝામમાં ક્વેશ્ચન બી પૂછે છે પ્રીમાં, હે ને. આ સાઈડ શું કરશે, દેશોના નામ લખી દેશે, અને આ સાઈડ આપણે એના ચક્રવાતના નામ લખી દેશે કે ભાઈ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કયા દેશોમાં કયા નામેથી ઓળખાય છે, સાચા જોડકા જોડો. તો બહુ સિમ્પલી આપ જોડી શકો છો કે જો ઓલવેઝ યાદ રાખજો કે આ જે હિન્દ મહાસાગરનો ક્ષેત્ર છે, બરાબર, અહીંયા તો આપણે એને શું કહીએ છીએ, અહીંયા આપણે એને કહીએ છીએ ચક્રવાત. શું કહીએ છીએ? ચક્રવાત, બરાબર. આ જે આખો ને આખો શું છે, આ પ્રશાંત મહાસાગરનો આ ક્ષેત્ર છે, હે ને. કયો? આ પશ્ચિમી પ્રશાંત મહાસાગર કહેવાય છે, આને કહેવાય છે પૂર્વી પ્રશાંત મહાસાગર, ને કે પ્રશાંત મહાસાગર શરૂઆત આ સાઈડ જાય. તો આ જે પશ્ચિમી પ્રશાંત મહાસાગર છે, આ પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં મતલબ આ જાપાન વાપાન થઈ ગયું, રાઈટ. સાઉથ ચાઇના સી ગયું, તો જાપાન લખેલું હોય, સાઉથ ચાઇના સી લખ્યું હોય. આ સાઈડ આને કહેવાય છે ટાઇફૂન. શું કહેવાય છે? ટાઇફૂન. તો યાદ રાખજો, જાપાનમાં સાઉથ ચાઇના સીમાં આને શું કહેવાય છે? ટાઇફૂન કહેવાય છે. ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં આને કહેવાય છે વિલી વિલી. શું કહેવાય છે? વિલી વિલી. વિલી વિલી ત્યાંની ચોકલેટની કંપની બી છે, આપને ખબર હોય તો. વિલી વિલી ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં. અહીંયા છે મેડાગાસ્કર, તો મેડાગાસ્કરમાં બી આને વિલી વિલી કહેવાય છે. આ બી યાદ રાખજો. જે સાઉથ આફ્રિકા છે, જસ્ટ આ બાજુમાં છે મેડાગાસ્કર, રાઈટ. મેડાગાસ્કર આપને ખબર હોય બાયોડાયવર્સિટી હોટસ્પોટ બી છે, વિલી વિલી, બરાબર. એના પછી આ જે કેરેબિયન સી છે, હે ને. કેરેબિયન સી મતલબ એટલાન્ટિક મહાસાગર, હે ને. આ છે કેરેબિયન સી, આને કહેવાય છે. તો કેરેબિયન સી તરફ, એટલાન્ટિક મહાસાગર તરફ, આ સાઈડ આને કહેવાય છે, આ સાઈડ આને શું કહેવાય છે? આ સાઈડ આને કહેવાય છે હરિકેન. શું કહેવાય છે? આ સાઈડ આને હરિકેન. અને આ જે કેનેડા વેનેડા છે, કેનેડા સાઈડ, આ સાઈડ, હે ને. આ સાઈડ આને શું કહેવાય છે? તો આ સાઈડ એને કહેવાય છે ટોર્નેડો. શું કહેવાય છે આને? તો અહીંયા આ સાઈડ એને કહેવાય છે ટોર્નેડો, રાઈટ. તો આ સાઈડ હરિકેન એટલાન્ટિક મહાસાગર તરફ, અને કેનેડા, અમેરિકા, દક્ષિણ પૂર્વીય અમેરિકા, હે ને. આ સાઈડ એને શું કહેવાય છે? તો આ સાઈડ એને કહેવાય છે ટોર્નેડો, રાઈટ. તરંગો ઉત્પન્ન થાય છે. તો જે ભૂકંપના તરંગોની જ્યારે આપણે વાત કરીએ ને, કોની વાત કરીએ? ભૂકંપના તરંગોની. તો ભૂકંપના તરંગોમાં બે પ્રકારના તરંગો હોય છે. એક હોય છે બોડી વેવ્સ, અને બીજું શું હોય છે? તો બીજું હોય છે સરફેસ વેવ. શું હોય છે જીવનમાં? સરફેસ વેવ. બોડી વેવ્સ અને સરફેસ વેવ. બોડી વેવને કહેવાય છે શરીર તરંગો, અને સરફેસ વેવને કહેવાય છે સપાટીના તરંગો. શું કહેવાય છે આને? સપાટીના તરંગો, બરાબર. હવે આ જે બોડી વેવ્સ છે, આની તો વાત આપણે પહેલા બી કરી ચૂક્યા છે કે આમાં બે પ્રકાર આપણે બનાવ્યો, તમને ખબર હોય તો. પી તરંગ, દેટ ઇઝ પ્રાઇમરી વેવ્સ, અને પછી એસ તરંગ, દેટ ઇઝ સેકન્ડરી વેવ્સ, હે ને. સરફેસ વેવમાં આપણે બે તમને બતાવવાનું છે. એક તો એલ વેવ, જેને કહેવાય છે લવ રેઝ, રાઈટ. નહીં તો એલ તરંગ જ રાખો. લવથી અમુક લોકો શું થઈ જાય છે? થોડા ઇમોશનલ થઈ જાય છે. અને બીજું છે રેલે વેવ્સ, રાઈટ. આર વેવ્સ એને કહેવાય છે રેલે વેવ્સ. તો ભૂકંપના તરંગો મુખ્યત્વે બે પ્રકારના છે. બોડી વેવ, શરીરના તરંગો, અને સપાટીના તરંગો. શરીરના તરંગોમાં પી તરંગ અને એસ તરંગ,
અને સપાટીના તરંગોમાં બે જ તરંગ છે, રાઈટ, એલ વેવ્સ અને આર વેવ્સ, મતલબ રેલે વેવ્સ એન્ડ લવ વેવ્સ. હવે આ રેલે વેવ્સ, લવ વેવ્સ, એસ તરંગ અને પી તરંગ, આ બધામાં ડિફરન્સ શું છે? આ ડિફરન્સ બી શું રાખો? થોડું થોડું યાદ રાખો. કેમ યાદ રાખો? કેમ કે જરૂરી છે. શું છે જીવનમાં? જરૂરી છે. જો લાઇકવાઇઝ જ્યારે ભૂકંપ આવે છે, બરાબર, તો આ છે જીવનમાં કોણ? તો આ છે જીવનમાં આપણી પૃથ્વી. હવે સમજો આટલી ઊંડાઈ ઉપર શું આવ્યો? ભૂકંપ આવ્યો. હવે આટલી ઊંડાઈ ઉપર જયારે ભૂકંપ આવ્યો તો આ બધી તરંગો જે જઈ રહી છે ને, આ બધી તરંગોને કહેવાશે કઈ વેવ્સ? બોડી વેવ્સ. કઈ વેવ્સ? બોડી વેવ્સ. હવે આ તરંગો જયારે આવીને અથડાશે, અહીંયા સપાટી ઉપર અથડાય. હવે જયારે આ સપાટી ઉપર અથડાય છે, સપાટી ઉપર અથડાવાના કારણે શું થાય છે? પછી આ કંપન આ રીતે આગળ વધે છે. કેવી રીતે આગળ વધે છે? આ રીતે. તો આ જે સપાટી ઉપર જે કંપન આગળ વધશે ને, આને શું કહેવાય છે? આને કહેવાય છે સરફેસ વેવ. શું કહેવાય છે? સરફેસ વેવ. તો બોડી વેવ જયારે હિટ મારે છે કોને? સપાટીને, તો સપાટી ઉપર જે કંપન શું આવે છે? આગળ આવે છે. એ સપાટી ઉપર જે કંપન ચાલી રહ્યું છે શું છે? એ છે સરફેસ વેવ. હવે આપને નુકસાન શેના કારણે થશે? તો આપને નુકસાન બટ ઓબ્વિયસ છે, આના કારણે તો થશે નહીં. શેના કારણે થશે? આ જે સરફેસ ઉપર ચાલી રહી છે એના કારણે થશે. તો ભૂકંપના તરંગોમાં કઈ તરંગો વધારે વિનાશકારી છે? તો સરફેસ વેવ, કેમ કે સપાટી ઉપર ચાલે છે અને સપાટીને શું કરે છે? હચમચાવી નાખે. અને જો સપાટીને હચમચાવી નાખશે તો શું થશે? સપાટી ઉપર આવેલા જેટલા બી સ્ટ્રક્ચર છે બધા ડિસ્ટ્રોય થશે. તો જે ડિસ્ટ્રક્શન આવે છે ને ભૂકંપના કારણે, ડિસ્ટ્રક્શન શેના કારણે આવે છે? એ ડિસ્ટ્રક્શન સરફેસ વેવના કારણે જ આવે છે, બોડી વેવ્સના કારણે આવતા નથી. બરાબર. તો ભૂકંપના કયા તરંગો સૌથી વધારે વિનાશકારી છે? તો સરફેસ વેવ. અને સરફેસ વેવમાં બી કઈ વેવ મુખ્યત્વે હોય છે? તો સરફેસ વેવની જે મુખ્ય વેવ છે એ છે એલ વેવ. તો ક્યારેક આવી જાય કે ભૂકંપની તરંગોમાં સૌથી વધારે ખતરનાક કે સૌથી વધારે વિનાશકારી તરંગ કઈ છે? તો સૌથી વધારે વિનાશકારી તરંગ છે એલ તરંગ. કઈ તરંગ? એલ તરંગ. બરાબર. તો સરફેસ વેવ તમને બતાવી દીધું, જે આ રીતે સપાટી ઉપર ચાલી રહી છે. બરાબર ને? હવે વાત કરીએ આપણે ભૂકંપના બીજા બે પ્રકારની, પી તરંગ અને એસ તરંગની. હવે જો પી તરંગ અને એસ તરંગની બહુ વધારે આપણે શું કરી ગયા છે? ચર્ચા કરી ગયા છે જ્યારે આપણે તમને ધ્વનિ તરંગ ચલાવ્યો હતો. અને ધ્વનિ તરંગ પહેલા તમને થોડા તરંગની જાણકારી આપી હતી. હોપ સો એ લેક્ચર આપને યાદ હશે. નહીં યાદ હોય તો જોઈ લેવાનું. કયો છે લેક્ચર? જોઈ લેવાનો. પહેલો કયો? સાઉન્ડ વેવ્સ વાળો. બરાબર. તો એ લેક્ચરમાં આપણે તમને બતાવ્યો છે ને પી તરંગ શું છે અને જીવનમાં એસ તરંગ શું છે. ઓકે. તો પી તરંગ જેને આપણે કહીએ છીએ પ્રાથમિક તરંગો. અને પ્રાથમિક તરંગો આપણે પહેલા બી મેં તમને કીધું છે કે કેવા તરંગો છે? તો ધ્વનિ તરંગ જેવા તરંગો છે. ધ્વનિ તરંગ જેવા તરંગો છે મતલબ કેવા તરંગો છે? સંગત તરંગો છે. કેવા તરંગો છે? સંગત. અને એસ તરંગો કેવા છે? તો એસ તરંગો કેવા તરંગો છે? લંબગત તરંગો છે. હે ને? એસ તરંગ શું કરશે? સપાટીનું દોલન આમ કરશે. અને જે પી તરંગો છે, પી તરંગો સપાટીનું દોલન કેવી રીતે કરશે? આગળ પાછળ કરશે. જે પી તરંગ છે એ પી તરંગ શું કરે છે? તો એ પી તરંગ ઘનમાંથી અને પ્રવાહીમાંથી